હલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? આશા કે તમે બધા મોજમાં હશો, મજામાં હશો. તો વાત કરવી છે આજે આપણે માધ્યમિક ટાટ માટે એક મોડલ પ્રશ્નપત્ર આપણે બનાવ્યું છે. એમાં નિબંધ આપણે એક પૂછ્યો છે તમને. પહેલો નિબંધ આવો છે કે ભાઈ, સફળ થવું પૂરતું નથી, જીવનની વાસ્તવિક શોધ સાર્થકતા છે. તો આમાં તમે તમારા શબ્દો લખજો. મારો વોટ્સઅપ નંબર આમ તો તમને સ્ક્રીન ઉપર દ્રશ્યમાન થતો હશે, તો એમાં તમે મને વોટ્સઅપ કરી શકશો. મિત્રો, આમાં તમે જીવન વિશે લખી શકો. જીવન તો એ જ સાચું જે બીજાના કામ આવે, પોતે દીપ બનીને બીજાના જીવનમાં અજવાળું લાવે. બરાબર? તમે જાણો છો કે ભાઈ, જીવન એ જ સાચું હોય છે જે બીજા માટે કામ આવે છે, પોતે દીપક બને અને બીજાને એ અંજવાળો આપે, એ જ સાચી સાર્થકતા છે. તો આવા વિચારો સાથે તમે એક મસ્ત મજાનો નિબંધ લખશો. સમાજ ઘડતરમાં શિક્ષણની ભૂમિકા. તો શિક્ષણ સમાજ ઘડતરમાં કેટલું ઉપયોગી છે એ બહુ મહત્વની વસ્તુ છે. પેલું કહેવાય છે ને કે ડૉક્ટરની જો કોઈ ભૂલ થાય તો એક કબ્રસ્તાનમાં દફન થાય, કોઈ એન્જિનિયરની ભૂલ થાય તો એ કલરની પાછળ છુપાઈ જાય. બરાબર? પણ કોઈ જો શિક્ષકથી ભૂલ થાય તો એ શિક્ષકથી થયેલી ભૂલ સમાજમાં આવીને ઊભી રહે. અને માટે જ કૌટિલ્યની બહુ અતિ પ્રખ્યાત પંક્તિ છે, તમે બધા જાણો છો, પ્રલય ઓર નિર્માણ એક શિક્ષક કે ગોદ મેં પલતે હૈ. બરાબર? એટલે સમાજ ઘડતરમાં શિક્ષણનું મહત્વ તમે મસ્ત મજાનો એક નિબંધ લખશો. ત્યારબાદ જે તમને એવું લાગે છે પૂછાઈ શકે, બરાબર, તો એ છે નવી શિક્ષણ નીતિનો નિબંધ. પણ તમે મને લખીને મોકલી શકો છો. મૌલિકતા સાથે મોકલશો તો વધારે અનુકૂળ રહેશે. બરાબર? સ્ક્રીન ઉપર દ્રશ્યમાન થતા વોટ્સઅપ નંબર ઉપર તમે આરામથી આ સેન્ડ કરજો. સમય હશે તો ચેક કરીને પણ તમને મળશે. મિત્રો, ત્યારબાદ સંક્ષેપીકરણ છે. અહીંયા તમે સંક્ષેપીકરણ જોઈ રહ્યા છો, જે મહાત્મા ગાંધીજીનું બધું ગદ્ય, વ્યાખ્યાનો, લેખો વગેરે બાબતો ઉપર તમને આ આખું એક સંક્ષેપીકરણ મેં અહીંયા મૂક્યું છે. તમે વિડીયોને પોઝ કરજો. વિડીયો પોઝ કરીને આ ફકરો, પેરેગ્રાફ શાંતિથી એક ચિતે વાંચજો અને મસ્ત મજાના ટાઇટલ સાથે તમે મને એ વોટ્સઅપ કરજો, જેથી કરીને તમારી તૈયારી કેવી છે એનો ખ્યાલ આવે વાલા મિત્રો. બરાબર? રામનારાયણ વિશ્વનાથ પાઠકજી દ્વારા આ મસ્ત મજાનો એક પેરેગ્રાફ મહાત્મા ગાંધીજીના વિચારો વિશે લખવામાં આવ્યો છે. તો વાંચજો કાળજી સાથે અને મસ્ત મજાનું સંક્ષેપીકરણ બનાવીને તમે મને પ્રસ્તુત કરજો. ત્યારબાદ લોકો મારું કામ જુએ કે ન જુએ, તેની કદર કરે કે ન કરે, મને શાબાશી આપે કે ના આપે, તોય હું સંપૂર્ણ નિષ્ઠાથી અને મારી શક્તિના ઉચ્ચતમ ધોરણ મુજબ મારું એ કામ કરતો રહીશ. આવો એક નાનો એવો પેરેગ્રાફ આપ્યો છે ફાધર વાલેસ દ્વારા. તો ફાધર વાલેસનો આ જે પેરેગ્રાફ છે એનું પણ તમે એક સંક્ષેપીકરણ કરજો. વિડીયોને સ્ટોપ કરજો, વિડીયોને પોઝ કરી નાખજો અને ત્યારબાદ વિડીયો પોઝ કરીને મસ્ત મજાનું સંક્ષેપીકરણ તમે અહીં પ્રસ્તુત કરજો ભાઈ. ચલો, ત્યારબાદ મિત્રો પત્ર લેખન છે. ગુજરાત પર્યટન વિકસાવવા માટે ગુજરાત પ્રવાસન અધિકારીને સૂચનો આપતો પત્ર તમારે લખવાનું છે. તો સ્વાભાવિક છે ભાઈ, તમે લખનાર છો, બરાબર, અને સામેવાળા વ્યક્તિ એ ગુજરાત પ્રવાસન અધિકારી છે, ગુજરાત પ્રવાસન વિભાગના અધિકારી છે. બરાબર? આમ તો ગુજરાત સરકાર દ્વારા ઘણા બધા વિભાગો હોય છે, એમાંનો એક પ્રવાસન વિભાગ છે, ટુરિસ્ટ એન્ડ ટુરિઝમ ડિપાર્ટમેન્ટ. બરાબર? તો મિત્રો, એમાં તમારે પત્ર લખવાનું છે, અધિકારીને પત્ર લખવાનો છે. એટલે આ ઔપચારિક પત્ર કહેવાય કે અનૌપચારિક પત્ર કહેવાય, એકવાર મને આમનો જવાબ કમેન્ટમાં આપજો, જેથી કરીને મને ખ્યાલ આવે કે કયો વિદ્યાર્થી તૈયારી કરી રહ્યો છે. તમારા જિલ્લાની શાળાઓમાં તમારા વિષયની જગ્યા ખાલી હોવાથી તે શાળામાં અરજી કરતો પત્ર લખવાનું છે ભાઈ. તમારા જિલ્લાની શાળાઓમાં તમારા વિષયની જગ્યા ખાલી હોવાથી તે શાળામાં અરજી કરતો પત્ર લખવાનું છે. એપ્લિકેશન લખવાનું છે ભાઈ. બરાબર? એપ્લિકેશન અહીંયા રાઇટિંગ કરવાનું છે, અરજી લેખન કરવાનું છે ભાઈ ગુજરાતીમાં.
ચલો મિત્રો, ચર્ચાપત્રો અહીં આપણને બે રજૂ કરેલા છે. આરટીઆઈ 2005, રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ 2005, કાયદાના લાભાલાભો દર્શાવતું અર્થપત્ર, બરાબર, પ્રકાશિત તંત્રીને ચર્ચાપત્ર લખો. મતલબ કે એક મસ્ત મજાનો અર્થ રજૂ કરતું ચર્ચાપત્ર તમારે લખવાનું છે. આરટીઆઈ 2005ના કાયદાને લગતું, એના લાભાલાભને લગતું. તો મસ્ત મજાનું તમે એક ચર્ચાપત્ર બનાવજો, લખજો, પ્રેક્ટિસ કરજો. બહુ ગણા ગાંઠિયા દિવસો છે ભાઈ, અને પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ એ કહેવતને અનુસરજો ભાઈ. અપાર આઈડી વિશે જાગૃતતા લાવવા માટે વર્તમાન પત્રમાં તેના ફાયદાની આપતી ચર્ચાપત્ર લખવાનું છે ભાઈ. ફાયદાઓ જણાવતા ચર્ચાપત્ર તમારે અહીંયા પ્રકાશિત કરવાનું છે. મિત્રો, વ્યાકરણનું સોલ્યુશન આપણે થોડું કરશું. અહીંયા પહેલું વ્યાકરણમાં તમને રૂઢિપ્રયોગો આપ્યા છે, અને પહેલો રૂઢિપ્રયોગ છે હરખ ફદુડા થઈ જવું. તો ભાઈ એનો જવાબ આવે આનંદથી ગાંડા ઘેલા થઈ જવું ભાઈ. આનંદથી ગાંડા ઘેલા થઈ જવું. રાજુએ મજનૂને જોયો અને મજનૂને જોઈને રાજુ તો હરખ ફદુડો બની ગયો ભાઈ. તો આ વાક્ય રચના બની ગઈ ભાઈ. દોમ દોમ સાહેબી હોવી. દોમ દોમ સાહેબી હોવી એટલે ખૂબ શ્રીમંતાઈ હોવી, આર્થિક સ્થિતિ ખૂબ જ સારી હોવી, સદ્ધરતા હોવી, બરાબર. રાજુએ તો મનુનું દોમ દોમ સાહેબી જોઈને એની પાસે તો 5 લાખ રૂપિયાની માંગણી કરી લીધી. આવું વિધાન વાક્ય તમે બનાવી શકો છો. કહેવતનો અર્થ લખો. ઢમ ઢોલ માહે પોલ. કેવળ અને કેવળ, માત્ર ને માત્ર દેખાવની મોટાઈ, બાકી અંદર કાંઈ નહીં, બરાબર. ઢમઢમ માહે પોલ, બરાબર. ઢમઢોલ માહે પોલ, અંદર પોલું હોય. મીઠા ઝાડના મૂળ ન ખોદાય. તો અહીંયા એવું કીધું, કોઈની ઉદારતાનો લાભ બહુ લેવાય નહીં, ભલમનસાહીનો લાભ ગેરલાભ લેવાય નહીં. ચલો પછી મિત્રો તમે જોઈ રહ્યા છો વિગ્રહ આપેલા છે, સમાસના વિગ્રહ. પદચ્યુત, બરાબર. પદચ્યુતનો વિગ્રહ આવો થાય પદથી દૂર થયેલો, બરાબર. પદથી દૂર થયેલો એટલે એ તત્પુરુષ સમાસ આવે ભાઈ, તત્પુરુષ. ઘનશ્યામ, ઘન એટલે વાદળ અને જેવો એટલે શ્યામ, મતલબ કે ઘનશ્યામ, વાદળ જેવો શ્યામ, બરાબર. એટલે તમે કેવો શ્યામ આવું પૂછો ને એટલે કર્મધારય સમાસ બને. કર્મધારય સમાસ અહીંયા સાચો જવાબ બને છે. ત્યારબાદ મિત્રો પંક્તિ આપેલી છે, છંદ ઓળખાવાના છે. ખૂચી તીણી સંજલ દંગામાં કાચ કેરી કણિકા. તો આ મિત્રો મંદાકાંતા છંદ બને છે. શું બને છે? મંદાકાંતા, બરાબર. ખાસ યાદ રાખો. આદિત્યનો અસ્ત થતા થાય છે અંધારું ધબ, ફરબસ વિના એવી દુનિયા દેખાય છે. આ મિત્રો મનહર છંદ છે. કયો છંદ છે ભાઈ? મનહર છંદ જોવા મળી રહ્યો છે. ચાલો પછી આપેલું છે ભાઈ, વાપરીએ વિચારીને વાણી, પાણી પણ એમ જ તે વેતે વેતે વાપરીએ. તો ખબર પડી ગઈ કે ભાઈ આ પ્રાસ સાંકળી છે, અંદર જ પ્રાસ રચાઈ ગયો, પ્રાસ સાંકળી ગયો, બરાબર. આનો જવાબ આવી ગયો પ્રાસ સાંકળી. ત્યારબાદ ઉડે ધવલ ફેણ શી, વિખર કેશવાળી છટા. તો શી આવ્યું એટલે ઉપમા અલંકાર. કયો બની ગયો ભાઈ? ઉપમા અલંકાર બની ગયો છે. ત્યારબાદ કુતૂહલ જાગૃત કરે તેવી બુદ્ધિ, તો એને કૌતુક બુદ્ધિ, કૌતુક બુદ્ધિ આવું કહેવામાં આવે છે. કેવી બુદ્ધિ ભાઈ? કૌતુક બુદ્ધિ આવું કહેવામાં આવે છે. ત્યારબાદ જરૂરિયાત કરતાં વધારે વાપરવું તે ચોરી છે તેમ માનવું અને તેનું પાલન કરવું, આને શું કહેવાય? તો મિત્રો એને પાઠ્યપુસ્તકમાં અસ્તેય આવું નામ આપવામાં આવેલું છે. શું કહેવામાં આવે છે? અસ્તેય કહેવામાં આવે છે. જરૂરિયાત કરતાં વધારે વાપરવું અને તે ચોરી છે તે માની લેવું, તેનું પાલન કરવું ની વાત છે. મિત્રો જોડણી પૂછી છે તમને, શારીરિક અને ત્યારબાદ સુદીર્ઘ, બરાબર. તો શારીરિક મિત્રો કેમ લખાય તમને બધાને હવે ખ્યાલ હશે જ, બરાબર. તો શારીરિકની જોડણી કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાની રહેશે. ત્યારબાદ સુદીર્ઘ, બરાબર. તો એની જોડણી પણ કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો ભાઈ.
ચાલો વાક્ય શુદ્ધિકરણ પૂછ્યું છે ભાઈ. વાક્ય શુદ્ધિકરણ. અલ્પા રસોડામાં ગઈ અને વેલણ લીધું. રસોડામાં જઈને અલ્પાએ વેલણ લીધું ભાઈ, આવું બને. અમારે એક વિજ્ઞાન શિક્ષક જોઈએ છે. અમારે એક વિજ્ઞાન શિક્ષક જોઈએ છીએ. બરાબર. તો આનું શુદ્ધ વાક્ય થાય કે ભાઈ અમારે એક વિજ્ઞાન શિક્ષક જોઈએ છે. સિમ્પલ. ચાલો સંધિ વિગ્રહ. સ્વલ્પ, સુ વત્તા અલ્પ એટલે સ્વલ્પ. બરાબર. દિગંબર. દિગંબર એટલે દિક વત્તા અંબર. બરાબર. દિગંબર દિશા જેની અંબર છે તે. ચાલો કર્મણી વાક્ય બનાવવાનું છે ભાઈ. તો કર્મણી વાક્ય કંઈક આવું બને. આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને પ્રવાસ અંગે જણાવવામાં આવ્યું. ત્યારબાદ પ્રેરક વાક્ય બનાવવાનું છે. શિક્ષકે વિદ્યાર્થીઓ પાસે શાળાના મેદાનમાં વૃક્ષો વવડાવ્યા. પ્રેરક. બરાબર. પ્રેરક. પુનઃ પ્રેરક કહેતો. આચાર્યના કહેવાથી શિક્ષકોએ વિદ્યાર્થીઓ પાસે મેદાનમાં વૃક્ષો વવડાવ્યા. પુનઃ પ્રેરક. બરાબર. તો આવું હોઈ શકે છે. વિડીયો જોયો એ બદલ તમારો આભાર. વિડીયોને એક લાઈક કરી દેજો, શેર કરજો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો. ફરી મળીશ નવા વિડીયોમાં. રજા લઉં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.